નમસ્કાર મિત્રો, તો આજે પહોંચ્યા છીએ નડિયાદના પેટલાદના શેખડી ગામે અને તમે વિચારશો કે આ શું ખેતરનું લોકેશન, પણ મારા ખાસ મિત્ર એટલે કે રાહુલભાઈ પરમાર પોતે ખેતરમાં રહે છે અને સારા એવા બ્લોગર છે. તો આજે એમના ત્યાં આવવાનું થયું છે એટલે આજે એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે, ભાગ 2. તો મિત્રો ખરેખર એમને મળીને ખૂબ જ મજા આવવાની છે. તો પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ રાહુલભાઈના ઘરે અને ટૂંક સમયમાં રાહુલભાઈ જોડે બેસીને અને આપણે થોડી એમની જર્ની વિશે જાણશું. તો મિત્રો આ છે રાહુલભાઈ પરમારનું ઘર અને એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ એમના ઘરે અને સામે બેઠા છે બા અને રાહુલભાઈ. તો આવો મળીએ એમને અને પછી આગળ વાતોચીતો કરશું. જય માતાજી બા. જય માતાજી. જય માતાજી. મજામાં? મજામાં. આજે નંદાસણ ગામથી તમને મળવા આવ્યો છું અને થોડી રાહુલભાઈની જર્ની આજે યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે. ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે ખરેખર વાહ, તમારા આશીર્વાદ જે મળ્યા છે એ ખરેખર અમારા માટે ખૂબ મહત્વના છે અને રાહુલભાઈને મળવાનું થયું છે. તો આપણા મિત્રોને આજે થોડી વાતોચીતો કરીને લોકો સુધી પહોંચાડવી છે. હું તો એટલું જ કહું કે મારા આશીર્વાદ છે, તમે ખૂબ ખૂબ આગળ વધો વિડીયો બધે, અને તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ બા, તમારા વડીલોના આશીર્વાદ એ ખરેખર અમને ખૂબ જ મળ્યા છે અને મળતા રહેશે અને એના કારણે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. મને એવો જ આનંદ છે. હા, સરસ સરસ બા. બરાબર. મારા મિત્રો કેટલો મારી ઉપર પ્રેમ હશે તો ઠીક છે, મને મળવા આવ્યા મારા આશીર્વાદ એમની સાથે છે. હું તો એટલું જ માનું છું, ભગવાનને પણ પ્રાર્થના કરું છું. સરસ સરસ બા. બરાબર. તો મિત્રો રાહુલભાઈ આપણા જોડે બેઠા છીએ અને બા પણ આપણા જોડે બેઠા છે અને જે તમે એમના વિડીયોમાં લોકેશન જોવો છો એ આ બધું લોકેશન અહીંયા જે મોટાભાગના વિડીયો બનાવતા હોય છે અને ખરેખર એમના ઘરના પણ વિડીયો તમે ઘણી વાર જોતા હશો મિત્રો. તો આનંદની વાત તો એ છે કે આજે રાહુલભાઈ આપણી જોડે વાતો કરવાના છે, ખૂબ જ મજા આવવાની છે. રાહુલભાઈ જય માતાજી. જય માતાજી. રાહુલભાઈ આપણો એક ભાગ તો પહેલા બની ગયો હતો અને આજે બીજા ભાગ માટે આજે ફરીથી હું તમને મળવા આવ્યો છું. તો ખરેખર તમે વારે ઘડીએ આજે મને જે સમય આપો છો તો ખરેખર હું તમારો આભારી છું, કારણ કે તમને મળવું એ પણ અમારા માટે એક આનંદની વસ્તુ છે. તો આગળના ભાગમાં આપણે તમારી જર્ની વિશે વાત કરી હતી અને બીજા ભાગમાં આજે તમારી સફળતા વિશે વાત કરવાની છે. તો રાહુલભાઈ વ્લોગર આજે એક સફળ બન્યા છે અને લોકોને એમને સફળ બનાવ્યા છે. તો એનું મેન સપોર્ટ કોનો તમને? મારે મિત્ર જો મારે મેન સપોર્ટ મારી મમ્મીનો. મમ્મીના લીધે મારી વિડીયો ચાલે છે અને બીજી કે મમ્મીની સેવા કરું છું એ પબ્લિકને ગમે છે અને આ રીતનું મારું જીવન હતું પહેલેથી અને આ રીતના વિડીયો મેં પબ્લિકને બતાવવા મળે એટલે પછી આ રીતનું હું વાયરલ થયો. બરાબર. તમારા ઘણા મિત્રો છે, ઘણા તમારા સબસ્ક્રાઈબરો છે, તો એમની ઘણી બધી કોમેન્ટો આવતી હોય છે અને કોમેન્ટો હું જોતો હોઉં છું અને એમની ઘણી બધી રિક્વાયરમેન્ટો હોય છે કે રાહુલભાઈ તમે આ રીતે વિડીયો બનાવો, રાહુલભાઈ તમે આ રીતે વિડીયો બનાવો. તો એનો શું સંદેશો આપશો જરા આપણા સબસ્ક્રાઈબરોને? એનો સંદેશ તો જે મારી રિયાલિટી છે ને જીવનમાં, અને મેં ચેનલ બનાવ્યા પહેલા જ જે વિચાર્યું હતું કે આ રીતનું મારું આખા જીવનનું પિક્ચર બનાવીશ એમ. બરાબર. જો લગીન મારું અહીં આ દુનિયામાં છે ને તો લગીન આખું યુટ્યુબમાં મારું આખું આ રીતનું પિક્ચર બનાવીશ એમ. બરાબર. એવું જ મારું છે એમ. આજે રાહુલભાઈ ને ઘણા બધા લોકો ઓળખતા થયા છે, પણ ઘણા સમય પહેલા રાહુલભાઈને કોઈ ઓળખતું નહોતું અને ત્યારે એ સ્ટ્રગલ જે એરિયા હતો તમારો, જે સ્ટ્રગલ જે તમારો સમય હતો, તો એ સ્ટ્રગલમાં ઘણા જે તમારા અંગત મિત્રો છે એમને ઘણો તમને સપોર્ટ કર્યો છે. તો એ કયા કયા મિત્રો હતા? મારો જો પહેલી વાત કે મારો એક જ મિત્ર છે જે અમે નાનપણથી પહેલેથી જોડે હતા અને અત્યારે એ રેલવેમાં નોકરી કરે છે. અત્યારે એ અત્યારે હવામાં 5 વાગ્યાનો આવીને મને ઉઠાડીને. બરાબર. રાહુલ હું નોકરી જાઉં છું, કાયમ જાય એટલે મને પહેલા મળીને જાય. પછી અમારી દોસ્તી એવી છે કે પહેલેથી આમ ભેગા જ છે અને અત્યારે ભેગા છે, બાકી કોઈ ભાઈબંધ નહીં મારો. બરાબર. મને પોતાની બાન પેટ જ રાખે. બરાબર.
તો એ મતલબ એ તમારો સાચો મિત્ર છે સાચો કે જે તમારી પરિસ્થિતિ જરા વીક હતી હા. ત્યારે પણ તમારા મિત્ર હતા સાથે. અને આજે લોકો તમને ઓળખતા થયા છતાં પણ એમની મિત્રતા છે. હા. તો એના વિશે તમારી મિત્રતા કેવી છે? બસ અમારી બેની મિત્ર આ જ છે કે અમે પહેલા મારા ઘરમાં પપ્પા હતા ને ત્યારે અમે આવી રીતે જ હરતા હતા ફરતા હતા અને નિહાર આવી રીતે જ જતા અને પછી અત્યારે પણ એ રીતનું જ અમારું જીવન છે. કદાચ છે ને એને મારું કામ પડ્યું હોય ને તો મને કે નહીં બરાબર કે રાહુલ મારે આવું કામ છે પણ એ એના રીતે કરી લે એવું. બરાબર. અને મારે કદાચ છે ને કશું કામ પડ્યું હોય ને તો હું એ મને પછી કે એટલે મન કહેવાય નહીં તારાથી બરાબર. એટલે મૂકું તું કઈ આવું કામ તારું નોકરી હોય ને કઈ તને હેરાન કરું. અમારી દોસ્તી આવી છે એમ કે કોઈ પૈસાની બાબતની નહીં કે આવી પ્રેમ ભાવની દોસ્તી. મતલબ લાગણીનો સંબંધ છે બાકી કે લાગણીનો જેનો સંબંધ હોય એને કોઈ પૈસાથી મિલકતથી કોઈ મતલબ નથી હોતો. એક ભાવ, અંતરનો ભાવ કહેવાય આને. અંતરના ભાવથી જે મિત્રતા હોય એ ખરેખર લાંબો સમય ટકી રહે કારણ કે એને કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ નથી. જરા એનું નામ સજેસ્ટ કરીશું. હા ના ભાઈ, એ છોકરો મને સાથ આપતો હતો. ના ખાધું હોય ને તો શું કે બા ત્યાં ખાધું એવું મને પૂછી જોય. બરાબર. હા, મારા રાહુલિયો કોમેન્ટ આવ્યો હોય ને તો એ મને પૂછી જોય કે બાલી ત્યાં ખાધું. બા શું નામ એ ભાઈનું નામ શું? એ ભાઈનું નામ મહેશ. મહેશભાઈ. થેન્ક યુ સો મચ મહેશભાઈ, કારણ કે ખરેખર તમે રાહુલભાઈને સરસ મજાની શરૂઆતથી હેલ્પ કરી છે ને આજે પણ કરતા રહો છો, તો યુટ્યુબના માધ્યમથી તમને થેન્ક યુ કહું છું. રાહુલભાઈ, મારો એક પ્રશ્ન બીજો એવો છે કે આજે તમે સારા એવા વ્લોગર તો છો અને આજે ઘણી બધી સફળતા તમે મેળવી છે અને નિષ્ફળતા મળી તમને પહેલા છતાં તમે છોડ્યું નથી, લગાતાર આમાં જોઈન્ટ રહ્યા છો અને સફળતા મેળવી છે. તો એનું જે મેઇન રીઝન આપણે જે કહીએ કે તમારી મહેનત. આજે કોઈ પણ વસ્તુમાં મહેનત કર્યા વગર આગળ જવાતું નથી અને જે તમે આજ સુધી મહેનત કરતા આવ્યા છો ને હજુ પણ કરો છો અને દરેકને કરવી જોઈએ. આજે સફળતા મેળવી હોય કોઈ પણ વસ્તુમાં તો દરેકને મહેનત કરવી જ પડે. આજે કર્મ વગર કઈ નથી. ખાડો ખોદો ને તો જ પાણી નીકળે, બાકી ઉપર રહે કે પાણી ના મળે. આજે ગીતામાં પણ કહ્યું છે કે કર્મ કરો, ફળની આશા ક્યારે ને કેવી રીતે આપવી એ ભગવાનના ઉપર, મારા પર છોડી દો. ભગવાને એવું કહ્યું છે. શરૂઆતમાં તમારા જે વિડીયો જોતા હતા લોકો, એમાં પ્રથમ વિડીયો તમારો જે વાયરલ થયો એ પહેલો વિડીયો મારો મરચું રોટલો હું ખાતો હતો ને, જે શોર્ટ વિડીયો મેં મસ્તી બનાવી દીધો કે હું તારે હિંમત હારી ગયેલો હતો. બરાબર. પહેલા બધી બહુ ચેનલો બનાવી ચુક્યો પણ મૂકો આ તો આવું ચાલ્યા કરે. તો મસ્તી જયારે હું કોમેથી આવ્યો ને ત્યારે મમ્મી કે શાક નહીં બેટા, મૂકો ચાલશે અને મરચું હું શેકી નાખું તેલમાં. અને તારે જ મને વિચાર એવો હતો કે આનો વિડીયો બનાવી દેવા દો મમ્મીને. મૂકું ચાલ, તો એ રીતે મેં શોર્ટ વિડીયો બનાવ્યો, મરચું રોટલો ખાધો. એ વિડીયો વાયરલ થયો તે પછી આ બધી વિડીયો મારી પબ્લિકને ગમી ગયું કે આ રીતનું જીવન છે આનું. બરાબર. આજે ઘણા લોકો તમારા જેવા એ છે કે જેને એક ટાઈમનું જમવા પણ મળતું નથી, પણ પોતાની રિયાલિટી બતાવવા માટે લોકો શરમજનક બનતા હોય છે, પોતાને શરમ આવતી હોય છે. પણ તમે આજે એ શરમ છોડીને તમારી રિયાલિટી લોકોને બતાવવાનું કર્યું. આજે એની સફળતા છે. કારણ કે તમે જે છો એ તમે લોકોને બતાવો, એમાં કોઈ શરમ ના હોવી જોઈએ. કારણ કે આપણે જે છીએ ને બતાવવામાં શું વાંધો છે? કોઈ અમે ચોરી આપણે ઓછી કરવી છે. અને મિત્રો જો ઘણા મારા જેવા તો ઘણા અનેક આવા આ પરિસ્થિતિના, તમારાથી ભયાનક પરિસ્થિતિ મેં જોયેલી છે લોકો હશે, પણ એમને કે એમની જોડે આવું બતાવવામાં શરમ આવતી, શરમ આવે છે કે મારા ઘરનું આવું દુઃખ હું બતાવું. પણ ભાઈ જો અમે ભગવાન તમને સાથ આપી દેશે. ભગવાન કોણે? ગરીબ માણસ જોડે ભગવાન આવે છે. આજે ઘણા લોકો જોડે હોય નહીં પણ એનાથી બમણું લોકોને બતાવતા હોય છે. કશું હોય ને બાઇક લઈને ગાડી લઈને ફરતા, પણ એ કશા કોમનું નહીં, એ ખાલી બધા પૂરતું જ છે. આજે ઘણી વાર તમે લાઈવ થાવ છો તો લાઈવમાં મેં જોયેલું છે કે લોકો સલાહ આપતા હોય છે કે રાહુલભાઈ એ પાકું મકાન બનાવી દો, રાહુલભાઈ એક ગાડી લાવી દો, રાહુલભાઈ તમે આમ કરો તેમ કરો. તો એવા લોકોને શું કહેશો? એવું તો કઈ નહીં. જો પેલા તો જે રીતે હું જીવન જીવું છું ને એ રીતે જ જીવવાનો છું. પેલા મારું છે, મારે ત્યાં કઠોણા ઘર બનાવીશ અને બસ આ રીતે જીવન જીવવાનો છું. બાકી બહુ મોટી આશા નહીં આપણને. કારણ કે દર્શકોને ખાલી સલાહ આપવાની હોય છે, બરાબર, કરવાનું આપણે હોય છે, પણ આપણી રિયાલિટી જીવન આપણે કઈ રીતે જીવવું એ આપણે મેન્ટેન કરવાનું. લોકો કહેવામાં ઘણું બધું કહેતા હોય છે આપણને. બોલવું બહુ સહેલું છે, કરવું બહુ અઘરું છે. એક કોમેન્ટમાં હું તમારા લાઈવ જોડાયેલો હતો, એમાં એક કોમેન્ટ એવી હતી કોઈ ભાઈની કે રાહુલભાઈ લગ્ન કરી લો. હા, બહુ કોમેન્ટ હતી. એ ભાઈ આયા હતા અહીંયા આગળ,
એમની ચેનલ છે અને એક રાજકોટ થી આવ્યા હતા બરાબર. અને મેં અમને બધી સમજણ પાડી, પછી મસ્ત એમને શીખવાડ્યું. પણ એમને ખબર નહીં હવે એમને આ રીતની કોમેન્ટ કરવા મળી હતી કે રાહુલભાઈ લગન ચારે કરો છો. પછી મારી બીજી વિડીયો અપલોડ થઈ ને તારે એમણે કોમેન્ટ કરી રાહુલભાઈ કંકોત્રી ચારે હાલો છો. ભાઈ કરીશું ને તારે આખું ગુજરાત જાણશે. સાચી વાત છે, કારણ કે આજે કોઈ પણ તમારું કાર્ય છુપું હોતું નથી. છુપું નહીં હોતું મારું. તમારું નાનામાં નાનું કામ જે દિવસ દરમિયાન થાય છે લોકો સુધી પહોંચે છે. તો લગન તો બહુ મોટી વસ્તુ છે, કારણ કે લગન તો અજાણ રહેશે નહીં કોઈ નથી. કે રાહુલભાઈ જમીનથી જોડાયેલો વ્યક્તિ છે, લોકોથી જોડાયેલો વ્યક્તિ છે. અને મને કશું બતાવવા શરમ નહીં, હું બધું જ બતાવવાનું છે. સાચી વાત છે, 100%. કારણ કે તમારી રિયાલિટી તમે લોકોથી રિયાલિટી ચાલુ કર્યું છે. તમે કેવું જીવન જીવો છો, તમે કેવું જમો છો, તમે ક્યાં ફરો છો, તમે ક્યાં રહો છો, એ લોકોને રિયાલિટી તમે બતાવો છો. તો ખરેખર દર્શકો, તમે જે પણ કઈ સવાલો કરો છો તો એને જરા એક ઠેસ ન પહોંચે ભાઈને. આજે યુટ્યુબના માધ્યમથી મારે એક સલાહ તો નથી આપતો, પણ મારી કહેવાની ફરજ બને છે કે રાહુલભાઈ જે તે ટાઈમે જે બધું કરશે જ, કારણ કે એમને પણ એક જીવનમાં એક પ્રેરણા મળી છે અને ભગવાનના આશીર્વાદ છે. તો દરેક વસ્તુ આજે કરે છે. આજે એમની મમ્મીની સેવા કરી રહ્યા છે તો ત્યાં ઇનફ છે. બાકી સંસારમાં જે તે વસ્તુ આવશે રાહુલભાઈ કરવાના જ છે, કારણ કે એમાં તો આપણી કોઈ સલાહની જરૂર નથી એમને. તો કોમેન્ટો કરો તો એ પણ થોડી સમજી વિચારી કરો તો સારું, કારણ કે ભાઈ તમને કહી નહીં શકે, પણ હું કહીશ તમને 100%. કારણ કે આ વસ્તુ જે તમે કોમેન્ટ કરવી એ તમારા માટે એક નાની વસ્તુ છે, પણ એમના માટે ખૂબ જ, કારણ કે એક કહેવત છે ગુજરાતમાં કે દૂધનો દાજેલો છાછ પણ ફૂંકી ફૂંકીને પીવે. તો આજે રાહુલભાઈને આવું એમના દિલને ઠેસ ન પહોંચે એવી કોમેન્ટો નહીં કરતા, કારણ કે એક વસ્તુ છે કે કોમેન્ટ તમે કરો, તમે એમનાથી જોડાયેલા રહો, 100%ની વસ્તુ છે, પણ થોડા વિચારીને કરો તો ઘણું બધું સારું. કારણ કે તમે એમના ફોલોઅર છો, એમના તમે સબસ્ક્રાઈબર છો, તો ખરેખર ખૂબ ભાગ્યની વાત છે કે રાહુલભાઈ તમને એના જવાબો પણ આપે છે. અને ઘણીવાર રાહુલભાઈ લોકો એવું કહેતા હોય છે કે રાહુલભાઈ અમારો ફોન નથી ઉપાડતા, અમારા જોડે વાતો નથી કરતા. તો એનું શું રીઝન છે, જરા દર્શકોને બતાવો. તો મારું છે ને, જે મેં પબ્લિક નંબર કર્યો છે ને, એ ફોન 24 કલાક ઘરમાં હોય. હું આવું કંઈક કામ કરતો હોય, કંઈક કામે ગયો હોય, અચાનક મારા ખેતરવાળાનો ફોન આવી જાય તો મારે કંઈક એમનું કામ કરવા જવું પડે, તો મારો ફોન એ ઘેર હોય. આ જે મેન ફોન હોય એ ગજામાં રાખું. બાકી પબ્લિક જે નંબર કરેલો છે ને, એ હું રાતે 8 વાગ્યા પછી ચેક કરતો જ હોય. દરેકના જે વોટ્સઅપ પર મેસેજ આવેલા હોય, કાં તો વિડીયો કોલ, ઓડિયો કોલ જે બી આવેલું હોય ને, એ હું રિપ્લાય પાછો હાલતો જ હોઉં છું. મને ફોન નહીં આવડતો ચાલુ કરજો. બરાબર, મને નહીં આવડે, એટલે પછી મિત્રોના નંબર તમને. તો મિત્રો, મારે એક હજુ એવી એક સસ્પેન્સ વાત કરવી છે એમની, કે જે ખરેખર કોઈને ખબર નથી અને ટૂંક જ સમયમાં ખબર પડવાની છે. કારણ કે સાયકલની વાત મેં એટલા માટે પહેલા વિડીયોમાં નથી કરી કે મારે તમને એક સસ્પેન્સ વાત કરવાની છે. તો આ છે રાહુલભાઈની સાયકલ, અને એ સાયકલ લઈને એ બજારમાં જાય છે, માતાજીના દર્શન કરવા જાય છે, અને ગમે ત્યાં જવું હોય તો એ સાયકલ દ્વારા જાય છે. પાણી ભરવા પણ સાયકલ લઈને. હા, બા કે છે કે પાણી ભરવા પણ સાયકલ લઈને જાય છે. મતલબ એમના ટોટલ ટાંપા કહીએ આપણે, જે બજારમાંથી વસ્તુ લાવવાની, એ દરેક આ સાયકલ ઉપર જાય છે. પણ કોંગ્રેચ્યુલેશન કે ટૂંક જ સમયમાં મારા ભાઈ જેવા ભાઈબંધ રાહુલભાઈ એક સરસ મજાનું બાઇક લાવવા જઈ રહ્યા છે. એટલે આપણે બીજા વિડીયોમાં એમનું સાયકલનું આપણે રાખ્યું હતું. તો ખરેખર ખૂબ જ મજાની વાત છે. અને પછી ટોટલી કામ બાઇક ઉપર કરવાના છે. કારણ કે રાહુલભાઈને મેં પૂછ્યું કે તમને બાઇક આવડે છે, તો એમને કહ્યું કે તમામ ગાડીઓ હું ચલાવી લઉં છું, પણ જ્યાં સુધી સાયકલથી મારું કામ ચાલતું હતું, પણ હવે ઘણી બધી લોકોની ફરમાઈશ હતી ને એમને પણ થોડી અગવડ પડે છે આવવા જવામાં, કારણ કે ધીરે ધીરે બીજી થતા જાય છે. તો ટૂંક જ સમયમાં એક સરસ મજાનું બાઇક પણ લાવવાના છે. આમ તો એમને સસ્પેન્સ રાખ્યું હતું, પણ એ પોતે વિડીયો બનાવવાના છે બાઇક લાવીને, પણ એ પહેલાં હું તમને આ વિડીયોમાં બતાવી દઈશ. આનંદનો વિષય છે. તો 100% એમને બાઇકની જરૂર છે અને બાઇક લાવવાના છે. રાહુલભાઈ, એક યુટ્યુબરોને જે ઘણા તમને કહેતા હોય છે કે ભાઈ રાહુલભાઈ અમારા વિડીયો અપ નથી થતા, અમારા વિડીયો લોકો સુધી પહોંચતા નથી, જ્યાં વધારે વ્યૂઝ નથી મળતા, તો એનું પણ જરા સંદેશો આપણા દર્શકોને આપો. તો જે નાના યુટ્યુબરો હશે એમને હું કહું છું કે એક રીતના વિડીયો બનાવજો
એક કોન્ટેન્ટ રાખજો. ધારો કે બ્લોગિંગના વિડીયો બનાવો ને, તમારી પરિસ્થિતિના કાં તો મંદિરના હોય, કોઈ બી બ્લોગ વિડીયો બનાવો તો બ્લોગ જ અપલોડ કરજો. કોઈ મેં કોમેડી ના કરતા, નકન આ રીતનું એલ્ગોરિધમ છે ને બધું ચેક ત્યાં કરે એટલે તમારા વિડીયો ચાલે નહીં. જે એક જ કોન્ટેન્ટ રાખવાનું એટલે જેથી તમારા વિડીયો ચાલે. ખૂબ જ સરસ માહિતી આપી રાહુલભાઈએ. રાહુલભાઈ, હવે મારે એક થોડુંક આપણા મતલબ ધાર્મિકતા તરફ જવું છે. તો તમે ખૂબ માતાજીમાં માનવાવાળા વ્યક્તિ છો, ભગવાનમાં અપાર વિશ્વાસ કરવાવાળા વ્યક્તિ છો, તો તમને વધારે કોને માનો છો તમે? હું વધારે મારી માતાને મેરડી માતા, અંબાજી માતા. બરાબર. પહેલેથી મારી માતાની હું સેવા પૂજા કરું છું. અને આ રીતે મેરડી માતા, મારી કુળદેવી અંબાજી. બરાબર. એ બે માતા એવું મારી બહુ જ રક્ષા મારા દીકરાની કરે છે. બરાબર. અને મારું ભગવાન એક રક્ષા માં મેલડી કરે છે અને એક રક્ષા તમે જગત જનની કહેવાય, જે પોતાની જનેતા છે એ એક રક્ષા તમે એ કરો છો. અને જગત જનની માં અંબા, એનો પણ એમના ઉપર ખરેખર હાથ છે. તો રાહુલભાઈ ને લગભગ તો બધા આશીર્વાદ મળી ગયા છે. અને પરમાત્માના છેલ્લે કે પરમાત્માના પણ સારા એવા આશીર્વાદ મળ્યા છે એમને, એટલે કઈ હવે ઘટે નહીં આમાં. બા, ખરેખર મારે પૂછવું ના જોઈએ, પણ આજે મારા દર્શકો મને કહ્યું હતું કે મારું નામ શું છે. હા, તો જરા આપણા દર્શક મિત્રોને જરા કહી દો કે મારું નામ સવિતા છે. હા, અને દર્શકોને જરા થોડું કહો, તમે કઈક વાત કરો દર્શકોને, આપણા મિત્રોને કઈક વાત કર. બેઠા બેઠા કઈક વાત કર ને. જો મિત્રો, બધા મિત્રોને હું કહું, મારું નામ સવિતા છે અને બધા મિત્રો મને મળવા આવે એ બધાને ખૂબ ખૂબ આભાર છે. અને મારા મિત્રો ઉપર મને બહુ પ્રેમ છે. વાહ 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 વાહ, બરોબર. ખૂબ સરસ, ખૂબ સરસ. બા હશે તો સારું. ખરેખર એમને આપણે મળીને આજે ખરેખર અમારો તો એક આનંદનો વિષય બની ગયો છે. તો રાહુલભાઈ, હવે આપણો વિડીયો અપ થયો છે અને એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. તો જરા એક તમને કઈ બાકી રહ્યું હોય તો એ જરા આપણા દર્શકોને કહી દો. અને હું તો મારા મિત્રોને કહું, બધા મિત્રો મારી ઉપર બહુ પ્રેમ છે. અને એમને હું સરસ આશીર્વાદ આલું. ભગવાન જેવા મારા રાહુલિયાને હું જોયું એવા મારા મિત્રોને પણ બધા. સાચી વાત. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ભગવાન ને મારી માતા જગદંબા અને મારી મેરડી માતાને પણ હું કહું છું. ખરેખર સવિતાબા આટલી ઉંમરમાં પણ આપણે જોડે સરસ વાતો કરે છે. તો આવી મમ્મી દરેકને મળે. રાહુલભાઈને તો મળી છે, મને પણ મળી છે, અને મારા ગિરીશભાઈ, મારા ખાસ મિત્ર, એ પણ આજે મારી સાથે છે, એમને પણ સરસ મજાની મમ્મી મળી છે. તો આવી પ્રેમાળ મમ્મી દરેકને મળે એવું ભગવાનને પ્રાર્થના કરું છું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કે જેથી કરીને આવા સરસ સરસ વિડીયો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બા, રાહુલભાઈ અને ભવાની અગિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.